નાગવીરી ગામની 900 પાટીદાર સમાજની દીકરીઓના નામના એક વૃક્ષના વાવેતર સાથે ભેટ આપી સન્માન કરાયા। ભગવાન શ્રી લક્ષ્મનારાયણ નૂતન મંદિર એવં મુનિયા માતાજીના ભાવ પ્રતિષ્ઠા મહોત્સવના 4 દિવસીય ઉત્સવ અંતર્ગત બીજા દિવસે મહાયજ્ઞનો પ્રારંભ, દીપ પ્રાગટ્ય, ગણપતિ પૂજન, પુણ્યવાચન, માતૃકા પૂજન, નાંદી શ્રાદ્ધ, વિપ્રવરણ, મંડપ પૂજન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોનું પૂજન, મંદિર વાસ્તુ પૂજન, અગ્નિ સ્થાપન, હોમ, આરતી જેવી ધાર્મિક વિધિ શાસ્ત્રી ગિરીશભાઈ જોશીના મુખ્ય આચાર્ય પદે દિનેશભાઈ શાસ્ત્રી, ભાવેશભાઈ જોશી, પ્રફુલભાઈ સોનપાર, ધાર્મિક મહારાજના બ્રાહ્મણોના મંત્રોચ્ચાર યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। બપોર પછીના સત્રમાં નાગવીરી કડવા પાટીદાર સનાતન સમાજની 900 દીકરીઓના ભેટ સોગાદ સાથે વિશિષ્ટ બહુમાન કરાયું હતું। નિયાણીના નામ સાથે વાછરાદાદાના સ્થાનકે 900 વૃક્ષોનું વાવેતર કરી પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ પણ પ્રેરણા લઈ વડાપ્રધાનના આહવાનને નાનકડા ગામે મોટું કામ કરી બતાવ્યું છે। ગામની એક દિવસની દીકરીથી લઈ જ્ઞાતિની કોઈપણ કુંવારી પરણિત દીકરીઓના સન્માન કરવામાં આવ્યા હતા। આ સન્માનના મુખ્ય દાતા ડાયાભાઈ માવજીભાઈ લીંબાણી પરિવાર સિંગોટા, ચેન્નાઈ પરિવાર અને ગોવિંદભાઈ હિરજીભાઈ લીંબાણી અમદાવાદ પરિવાર રહ્યા હતા અને એમના હસ્તે દીકરીઓ, જમાઈઓના ભેટ સોગાન સાથે સન્માન કરવામાં આવ્યા। તો જુદી જુદી અન્ય સામગ્રી ભેટના દાતા દેવશીભાઈ માવજી લીંબાણી, રતનશીભાઈ માવજી લીંબાણી, કરસનભાઈ રાજા લીંબાણી પરિવાર દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યા હતા। આ પહેલા મહોત્સવમાં સવારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ યજ્ઞ મંડપ માંગ દર્શનનો લાભ લઈ પાટીદાર સમાજની એકતા, સંગઠનની શક્તિ સમગ્ર ભારતમાં મિસાલ ઊભી કરી છે। સમાજ મહેનતુ હોય ગમે એવા આફતને અવસરમાં બદલાવી નાખવાની શક્તિને યાદ કરીને દેશ પરદેશમાં મોટા પાયે સમાજ બહાર વસે છે। ત્યારે આગામી ટૂંક સમયમાં નવી ટ્રેન મળશે જેથી કચ્છીઓને અમદાવાદ, દિલ્હી જેવા શહેરોમાં વધુ ઝડપી પહોંચી શકશો। સમાજ દ્વારા ઐતિહાસિક કહેવાતા દીકરીઓના નામ સાથે 900 વૃક્ષોના વાવેતર કરી અનેકને પ્રેરણા આપી છે। આ વેળાએ ગામના રાજકીય ક્ષેત્રે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપતા ભાવનાબેન પટેલને સાંસદે અભિનંદન આપ્યા હતા। આ પહેલા ગામના પ્રવેશદ્વારથી મંડપ સુધી ભવ્ય બેન્ડ પાર્ટી સાથે નિયાણીઓનું વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો। દીકરીઓના સન્માન વખતે દેશ પરદેશથી આવેલી બહેનોએ પોતાના ગામ અને સમાજની સાથે પરિવાર દ્વારા જે માંગ મોભા સાથે સાસરા માંગ અને જ્ઞાતિ માંગ ઊંચું સ્થાન આપી ખરા અર્થમાં દીકરીઓના દિલ જીતી લીધા છે। આ ઋણ ક્યારેય નહીં ઉતારી શકીએ। નખત્રાણા નાપી આઈ મકવાણાનું સમાજ દ્વારા સન્માન કરાયું હતું। મહાલક્ષ્મી પ્રોજેક્ટના ડાયરેક્ટર ઝાનું સન્માન કરાયું હતું। આવતીકાલે રાત્રે મોટિવેશન લેક્ચર નેહલબેન ગઢવીનું પ્રવચન સાથે સામાજિક, રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આયોજન સમિતિના ચેરમેન દેવશીભાઈ લીંબાણી, સમાજના પ્રમુખ શિવજીભાઈ પોકાર, મહામંત્રી હીરાભાઈ પોકાર, અગ્રણીઓ દાતાઓ ડાયાભાઈ લીંબાણી, ગોવિંદભાઈ લીંબાણી, રતનશીભાઈ વિશ્રમ પોકાર, ગોવિંદભાઈ ભાદાણી, રતનશીભાઈ પોકાર, અમૃતભાઈ ભાદાણી, પ્રેમજીભાઈ છબૈયા, રતનશીભાઈ લીંબાણી, રસોડા સમિતિના તુલસીભાઈ વાસાણી, કરશનભાઈ લીંબાણી, બાબુભાઈ લીંબાણી, મોહનભાઈ ભાદાણી, ચંદુભાઈ લીંબાણી, રાજેશભાઈ સાખલા, હરિભાઈ છાબૈયા, નરેન્દ્રભાઈ રામાણી, ગોવિંદભાઈ પોકાર, મોહનભાઈ લીંબાણી, શિવજીભાઈ લીંબાણી, કાંતિભાઈ ભાદાણી, નાગરાજ લીંબાણી, સતીશભાઈ લીંબાણી, શંકરભાઈ ભાદાણી, નાગવીરીના મહિલા સરપંચ મરિયાબેન લુહાર, ગોવિંદભાઈ ભગત, શાંતિભાઈ પોકાર, નીતિનભાઈ પોકાર, રામજીભાઈ વાસાણી, લખમશીભાઈ લીંબાણી, કિશોરભાઈ ભાદાણી, ધીરજભાઈ ભાદાણી, ચેતન વાસાણી, ભરતભાઈ પોકાર, મહિલા મંડળના પ્રમુખ કલાબેન ભાદાણી, શાંતાબેન પોકાર, મણિબેન વાસાણી, સવિતાબેન લીંબાણી સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર જુદા જુદા સત્રનું સંચાલન રમણીકભાઈ ભાદાણી, શંકરભાઈ ભાદાણી, જયેશભાઈ લીંબાણીએ કર્યું હતું।
પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણે સૌ જ્યારે એકત્ર થયા છીએ, ઉપસ્થિત મુખ્ય આચાર્ય આદરણીય શ્રી ગિરીશ મહારાજ, એવા જ આ ગામનું ગૌરવ અને આપણા તાલુકાના પ્રથમ નાગરિક તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી ભાવનાબેન, પૂર્વ સૌ વંદનીય સૌ વડીલો, સૌ માતાઓ, સૌ બહેનો, સૌ ભાઈઓ, અમારા યુવાન સાથી મિત્રો, આજે એક સાથે આપણા હમણાં અમે રામપર શરૂઆત લઈને આવ્યા, અહીંથી તમારા ગામમાં અને અહીંથી અમે જિંદાઈ જશું. હું જશુભાઈને વાત કરતો હતો હમણાં ગાડીમાં કે કોઈ વરસ આપણું બાકી ન જાય મળે કે આપણા કચ્છી પટેલો દ્વારા આ વિસ્તારમાં કોઈ 1, 2, 3, 4 ગામની અંદર કાર્યક્રમો ન હોય. આમ તો તમારા બધાની પરંપરા હોય છે અને મૂળ તમારું કેન્દ્રબિંદુ આખા સમસ્ત ભારત વર્ષમાં ગમે તે ખૂણામાં હો તમે, પણ જન્માષ્ટમીનો પ્રસંગ અવસર, કોઈ કે અમે તામિલનાડુથી આવ્યા, કોઈ કે કેરલાથી આવ્યા, કોઈ કે આંધ્રાથી આવ્યા, એટલે આ સમસ્ત મંદિર, ધાર્મિક કાર્યો, આપણા તહેવારો, આ બધું તો છે જ, પણ સાથે સાથે તમને જે માતૃ પ્રેમ અને જે વતન પ્રેમ છે ને સાહેબ, એ પણ ખરેખર એને વંદન છે કે તમે તમારી પેઢીને પ્રેરણા આપો છો અને આવનારી પેઢી પણ અહીંયા જોડાઈ રહી. અને આપણા વડીલો, આપણા બાપ દાદા, આપણું બાળપણ ગયું હશે, પણ તમારા બધા બાળકો ત્યાં જન્મ્યા હશે, પણ એમણે પણ એક પ્રેરણા મળે અને એ લોકો પણ માતૃપ્રેમ, આપણા વતન પ્રેમ સાથે જોડાયેલા રહે. પરંપરા હું આજે કચ્છની અંદર આપણા એ સૌથી વધારે હું જોતો હું તો આપણા કચ્છી કરવા પાટીદાર સમાજમાં હું જોઈ રહ્યો છું. ખૂબ ખૂબ વંદનીય છે, કારણ કે તમે બી બહુ અહીંયા બધા એકત્ર થતા હશો તો ઓછા ટાઈમે મળતા હશો. કોઈ કેરેલા હશે, કોઈ અન્ય પ્રાંતમાં હશે, કોઈ મહારાષ્ટ્રમાં હશે, મધ્યપ્રદેશમાં હશે, છત્તીસગઢ હશે, સગા સંબંધી, દીકરી, જમાઈ, વેવાઈ, વલણ બધા, તો એ બાને એ મળવાનું થતું હોય. પણ આનંદ એ વાતનો છે કે એની સાથે સાથે તમે જે છે એ ઘણા બધા કાર્યો એવા છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણે કાર્યો માટે પ્રેરણા આપી. આપણને સ્વચ્છતાની વાત કરી, આપણને કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરી, આપણને એમણે કીધું કે એક પેડ માં કે નામ વૃક્ષારોપણની વાત કરી, પર્યાવરણની જાળવણીની વાત કરી, પાણી બચાવવાની પણ એમણે વાત કરી, વરસાદી પાણીને સંગ્રહ કરી શકીએ. સાહેબ, આ બધા જ કામોની અંદર તમારા જેવા લોકો જ્યારે જોડાય છે ત્યારે ખરેખર સોનામાં સુગંધ પડે છે. અને મને તો કહેતા આનંદ થાય કે હમણાં ચંદુભાઈ અને ભાઈ શ્રી રાજુભાઈએ મને કીધું, અમારા બંને પાર્ટીના આગેવાનો, કે વિનોદભાઈ 900 વૃક્ષ જે મોદી સાહેબનો જે સંકલ્પ છે કે એક પેડ માં કે નામ, આ દીકરીઓએ 900 વૃક્ષ એમના નામે અહીંયા વાવ્યા છે. અને સમાજ સાહેબ એમણે જે દીકરીઓને, માતાઓ બહેનોને માન સન્માન આપ્યું છે અને દરેક દીકરીનું તમે સન્માન જે સોનાના સિક્કાથી સાહેબ કરવા જઈ રહ્યા છો, ખરેખર એ ખૂબ આવકાર્ય અને અભિનંદનને પાત્ર છે. એટલે મોદી સાહેબ જે કાર્યો જે કહે છે ને, મોદી સાહેબ કહે છે કે વૃક્ષો વાવો, મોદી સાહેબ કે કન્યા કેળવણીની વાત કરે છે, આ બધા જ કામો તમે મારા ધાર્મિક કાર્યની સાથે સાથે આ બધા કામો પણ તમે સાહેબ કરી રહ્યા છો. એના માટે અમને આવવાનું મન થાય. હું તો સવારે આવ્યા પછી જેશું કંઈ કીધું એવી રીતે અમારે 2 વાગે પાછું ભુજ પહોંચવાનું છે. એટલે સુધી તમે છે ને ભુજથી અમદાવાદ કલાકોમાં તમે પહોંચશો એવી ટ્રેન તમને ભેટ આપશો. અમે એમાં થોડા સમય તમને આગળ જેવું આવું ને તો અમે પણ કલાકોની ગણતરીમાં અહીંયા પહોંચી આવશો. હવે આવશો ને ત્યારે એનો ઉપયોગ કરશો તમે. આવું તો ઘણું બધું કાર્ય અમે આવનાર સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે, પણ ઘણા કાર્યો આપણા આવનાર સમયમાં થશે. નર્મદાનું પાણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીએ 5,000 કરોડ રૂપિયા આપ્યા, 3,000 કરોડ રૂપિયાના ટેન્ડર ખુલી ગયા, કામ ચાલુ થયા. એટલે તમે સુંદર જે કાર્ય જે કરી રહ્યા છો ને એમાં સોનામાં સુગંધ પડશે અને 2-5 વર્ષની અંદર છે એ દેખાશે. જળાશયો, તળાવો આ બધા જ જે આપણે ભરવાના છે અને તમને એક સમય તમને એવી યાદ અપાવશે. આજથી વર્ષો પછી મારા શબ્દો યાદ રાખજો કે આપણે હવે નિવૃત્ત થયા તો આપણે જઈને ત્યાં ખેતી કરી. એટલે આ થશે કચ્છમાં, આ દિવસો દૂર નથી, આવું પણ થશે અને ચોક્કસ થશે. મેં અનેક વખત વાત કરી છે કે જે
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મોદી સાહેબને કચ્છ પ્રત્યે પ્રેમ છે ને, એ આ દાયકાની અંદર આપણે ઘણું બધું પરિવર્તન આપણને જોવા મળ્યું. એટલે 2000 કિલોમીટરથી નર્મદા મોરકુબા ક્યારે પહોંચે? પણ આ 10 વર્ષમાં આપણે મોરકુબા નર્મદાના પાણી એ 2000 કિલોમીટરથી પહોંચ્યા છે અને આવનાર સમયમાં કચ્છમાં દરેક જગ્યાએ પહોંચશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે તમે સમાજે મહોત્સવ સમિતિએ અમારા બધાને યાદ કરીને અમારું સન્માન કર્યું છે. હું તમારો આભાર માનું છું અને ખાતરી આપું છું કે અમારાથી થતું કાંઈ પણ કાર્ય હશે એમાં અમે ખંભે ખંભા મિલાવીને ગામના વિકાસમાં સહયોગ કરશું. આપ સૌનો આભાર.